મધ્ય ગુજરાતનો વડોદરા શહેરમાં મેઘતરાજીનો સામનો કરી રહ્યું છે। ઉત્તર દક્ષિણ પશ્ચિમ વિસ્તારને ગમરોળ્યા બાદ મેઘરાજાએ વડોદરા શહેર જિલ્લામાં ધબધબાટી બોલાવવાનું શરૂ કરી દીધું। તો શું થયું છે વડોદરાની પરિસ્થિતિ, આવો જોઈએ, જાણીએ, સમજીએ। દ્રશ્યો એવા જાણે નદીના મધ્યમાં વસ્યું હોય શહેર। આખો વિસ્તાર પાણીના પ્રલયથી ત્રસ્ત। જ્યાં સુધી નજર જાય ત્યાં સુધી માત્ર પાણી જ પાણી। સ્માર્ટ સિટી વડોદરા પાણીથી તરબતર થઈ ગઈ છે। શહેરના ઉત્તર દક્ષિણ પૂર્વ અને પશ્ચિમ વિસ્તારના તમામ મુખ્ય માર્ગો અને સોસાયટીઓના માર્ગો નદીઓમાં ફેરવાઈ ગયા છે। વોટર લોગિંગને કારણે સોસાયટીઓમાં ડ્રેનેજ મિશ્રિત દૂષિત પાણી લોકોના ઘરોમાં ઘૂસી ગયા છે। લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। વડોદરામાં મેઘો સાંબેલાધાર વરસી રહ્યો છે। વડોદરા શહેરમાં મેઘરાજાની તોફાની બેટિંગના આ દ્રશ્યો જુઓ। અવિરત વરસાદના કારણે કારેલીબાગ વિસ્તાર જાણે કે દરિયો બની ગયો છે। કારેલીબાગ વિસ્તારના શ્રીજી પાર્ક, આવકાર, આકાશદીપ સોસાયટીઓ પાણીમાં ગરકાવ થઈ ગઈ છે। કારેલીબાગ વિસ્તારના કરોડો રૂપિયાના બંગલામાં પાણી ફરી વળ્યું છે। મકાનની અંદર પાણી ઘૂસી જતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। આ વરસાદનું જ પાણી ભરાઈ ગયું બધું। સંડાસ બાથરૂમમાં બંનેમાં પાણી એકદમ ફૂલ છે। સવારથી ચાલુ જ છે। અમારી હાલત જ ખરાબ થઈ ગઈ। જો સામાન બી પલળે છે અને અમે બી હેરાન થઈ ગયા છીએ। સામાન હટાવવો પડ્યો છે, તમારું નુકસાન? હા, હટાવવું પડ્યો છે, પણ જો અહીંયા ક્યાં મૂકીએ અમે, એટલા માટે એ થઈ ગયા હેરાન। પોસ્ટ વિસ્તાર છે, આટલી કરોડો રૂપિયાના બંગલા છે, છતાં પણ આવું થાય છે। શું કરવાનું? ગટરો પણ છે પણ બંધ છે, ચાલુ નહીં, પાણી નથી જતું। ન માત્ર એક જ પરંતુ કારેલીબાગ આખો વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયો છે। શહેરના માંડવી, લહેરીપુરા, આજવા રોડ, વાઘોડિયા રોડ, તરસાલી, ગોત્રી, સેવાસી, માંજલપુર સહિતના તમામ વિસ્તારોમાં આવેલી દુકાનોમાં પાણી ઘૂસી જતા વેપારીઓને લાખો રૂપિયાનું નુકસાન થયાનો અંદાજ સેવાઈ રહ્યો છે। ભારે વરસાદના કારણે નાના મોટા અનેક વેપારીઓ પોતાના વેપારની દુકાનો બંધ કરીને ઘરે આવવાની શરૂઆત કરી દીધી છે। પાણી ભરાઈ ગયા છે એટલે દુકાન ખાલી પડે, બધો સામાન બગડે છે। શેનો સામાન છે? રક્ષાબંધનનો, જન્માષ્ટમીનો બધો સામાન છે। કેટલું નુકસાન થઈ રહ્યું છે? 4 થી 4.5 લાખનો માલ નાખેલો છે। 4 થી 4.5 લાખનો માલ નાખેલો છે। હજુ જોઈશું ઘરે જઈને શું કરીશું, કારણ કે કંઈ ખબર જ નથી પડતી, બધું પાણી અંદર ભરાઈ ગયું છે। તો શું કહેશો, કેટલું નુકસાન થવા પામ્યું? અમે છેલ્લા 10 વર્ષથી અહીંયા રહીએ છીએ, પણ આ લેવલનું પાણી અહીંયા જોવા કોઈ મળ્યું નહીં। આજે લિમિટ પાણી વધારે આવી ગયું છે। ડિવાઈડરથી બી ક્રોસ થઈ રહ્યું છે અને ટોટલી આસપાસ જેટલા 4 સ્ટોલ છે બધે પાણી બહુ જ આવી ગયું છે, એટલે સામાન શિફ્ટ કરી રહ્યા છે ત્યારે આપણે। એવું છે, બિલકુલ સામાન શિફ્ટ કરવામાં આવી રહ્યો છે। લેવલ જે છે પાણીનું એક ક્રોસ થઈ ગયું છે। છેલ્લા 10 વર્ષમાં આટલું પાણી અહીંયા નથી જોવા મળ્યું। અવિરત વરસાદના કારણે રેસકોર્સ સર્કલ પાસે શોરૂમના બેઝમેન્ટમાં પણ પાણી ભરાયા। બેઝમેન્ટ આખું પાણીમાં ડૂબી જતા અનેક વાહનોને નુકસાન પહોંચ્યું હતું। સ્થાનિક લોકો દ્વારા મોટર મારફતે પાણી ખેંચવાનો પ્રયાસ કર્યો હતો। ગેંડા સર્કલ 4 રસ્તાનો આખો વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયો। ધોધમાર વરસાદના કારણે ગેંડા સર્કલનો વિસ્તાર કમર સુધી પાણી ભરાયા હતા। લોકોના વાહન ખોટવાતા વાહનને ધક્કો મારવા માટે મજબૂર બન્યા હતા। જોઈ રહ્યા છો કઈ રીતના વડોદરા શહેર પાણી થઈ ગયું છે। માત્ર 3 ઇંચ વરસાદમાં ઘૂંટણ સમાજે પાણી છે તે વડોદરા શહેરમાં ભરાયા છે। લોકો મુશ્કેલીમાં મુકાયા છે। વાહન ચાલકોના વાહનો બંધ પડી ગયા છે અને તેના કારણે નોકરી પર જતા લોકો, સ્કૂલે પોતાના બાળકોને લેવા જતા વાલીઓ જે છે તે પાણીમાં વાહન બંધ થઈ જવાના કારણે તેમને હેરાનગતિ સહન કરવાનો વારો આવ્યો છે। એટલે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે આજે ગેંડા સર્કલ 4 રસ્તા છે જ્યાં બ્રિજની નીચે
ઠેર ઠેર પાણી ભરાયા છે અને પાણી ભરાવાના કારણે 4 વ્હીલ ચાલક હોય 2 વ્હીલ ચાલક હોય તમામના વાહનો બંધ પડી રહ્યા છે અને કહી શકાય કે કોર્પોરેશન દ્વારા પ્રી મોન્સૂન કામગીરીની જે વાતો કરવામાં આવી હતી, ડ્રેનેજ લાઇન, ગટર લાઇન, સાફ સફાઈની જે વાતો કરવામાં આવી હતી તે માત્ર વાતો સાબિત થઈ રહી છે। વડોદરા શહેરની જેમ વડોદરાના ગ્રામ્ય વિસ્તારમાં પણ ધોધમાર વરસાદથી તારાજી સર્જાઈ। પાદરા શહેરમાં અવિરત વરસાદના કારણે આખું શહેર પાણી થઈ ગયું। પાદરા જંબુસર હાઈવે પણ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો। પાદરા જંબુસર હાઈવે પર પણ પાણી છે તે ભરાવા પામ્યા છે। ચોક્કસથી વાહન ચાલકો તેમજ રાહદારીઓ ભારે મુશ્કેલી વેઠી રહ્યા છે। પાણીનો પ્રવાહ એ પ્રકારનો છે જેને લઈને પાદરા પોલીસ દ્વારા આ માર્ગ પરથી કોઈ પણ વ્યક્તિને પસાર ન થવું તે પ્રકારની હાલ લોકોને સૂચના આપવામાં આવી રહી છે। સાથે પાદરા પોલીસના પોલીસ જવાનો સાથે સ્થાનિક લોકો પણ જોડાયા છે અને તમામ લોકો દ્વારા વાહન ચાલકોને બહાર કાઢવા માટે ક્યાંક ને ક્યાંક મદદ કરી રહ્યા છે। વડોદરા શહેરની સાથે શિનોર તાલુકામાં પણ 4 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। શિનોર પંથકનું જનજીવન પણ ઠપ થઈ ગયું છે। નાળા છલકાઈ જતા માર્ગો પર પાણી ફરી વળ્યા હોવાના અહેવાલ મળી રહ્યા છે। શિનોરને જોડતા અનેક માર્ગો ઉપરનો વાહન વ્યવહાર પણ બંધ થઈ ગયો હોવાના અહેવાલો મળી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ ઝી મીડિયા।